મને કે હવે જાવ હોય જાઓ, આપણે સમજી ગયા. આમ ચોક પાડી એટલે સમજવું તો પડે. મને કે હવે કંઠી પહેરવાની? મેં કીધું હા પહેરું જ છું. કે પહેરવાની? મેં તો નવી. ત્યાર પછી મને યાદ નથી કે ક્યારે મેં એમ કીધું કે મને કંઠી વાગે છે. ભગવદીઓની પાસેને તમે ભાવ જાણો ને પછી તમને પ્રભુમાં પ્રેમ થયા વિના રહે નહીં. પ્રેમનું ક્યાંય પુસ્તક નથી. પ્રેમ આમ કરો, આટલો કરો, આવા ટાઈમે કરો, આની હારે કરો, આ વસ્તુનો કરનો, કશુંય ક્યાંય પ્રેમ હોતા નહીં, એ હો જાતા હૈ. ક્યારે કેમ અને ક્યાં એ કોઈને ખબર પડતી નથી. એ બધી આને જ ખબર હોય છે. બોલો વલ્લભાધીશ કી જય. ભાગવત દસમ સ્કંદ પૂજ્યજીજીને દંડવત પ્રણામ. મનને ઉર્ધ્વીકરણની દિશામાં લઈ જવા માટે ભક્તિ માર્ગમાં 3 સોપાનો બતાવ્યા. ઉર્ધ્વીકરણ અને ઉપર. પહેલું સોપાન ઈશ્વર પ્રત્યેના પ્રેમનું છે. એક છોકરો બહાર રમતો હતો તો 4 સંતો આવ્યા. એ કે મૈયાને પૂછ કે યાર કે ખાના ખिलाई गए? बोले दौड़ो तो ये के मम्मी माँ ये साधु ये के हाँ बोलो बोलो ये के हालो ये के एम नहीं तार मम्मी ने बोला लाव्या કે બેન અમે 4 છીએ, એમાંથી તમે કોને માગો છો ને એના ઉપર અમારે 4 અવાય. એ કે શું? કે જો એક છે જિજ્ઞાસા, એક છે જ્ઞાન, એક છે ધન અને એક છે પ્રેમ. એને વરને પૂછે શું લઈએ? એ કે એક કામ કરને ધન લઈ લે. એ કે ધન હોય ને જ્ઞાનનું હોય તો ખોટા રસ્તે જાય, દારૂ ને જુગાર ના તેને. એ કે તો પછી જ્ઞાન લઈ લે. તો જ્ઞાન હોય ને ધનનું હોય તો કે ધ્યાન. એ કે ધ્યાનમાં બેસીએ અને સમજનું હોય તો? એ કે પ્રેમ. એ કે એ બરાબર. એટલે 4 પૂછ્યું. એ કે તમે જે માગો ને એના ઉપર કાંઈ એક આવશે ને કાં 4 આવશે. બોલો. એટલે કીધું પ્રેમ. એ કે અમે 4 આવશું. પ્રેમ હોય ને ત્યાં ધ્યાને છે, જ્ઞાને છે અને ધને છે. એટલે પહેલી વાર પ્રેમ એટલે મારે ને તમારે હોય એવો નહીં હો મારવાલા. લૌકિકની અહીંયા ક્યાંય વાત જ નથી. એ તો પ્રેમ કઈ બાત હે ઉધો. બંદગી તેરે બસ की नहीं है. यहाँ सर दे के होते हैं सौदा, आस की तेरे बस की नहीं है. આ એ પ્રેમની વાત છે. તો કીધું ને પ્રેમને અંદર આવો. 4 આવ્યા. કે હવે 4 ભોજન લેશે. 4 દી પહેલાં જ ઓલા ખીચડીમાં મીઠાની વાત કરી હતી. પ્રેમ છે ને ત્યાંથી ન લક્ષ્મી જાય, ન ધન જાય, ન જ્ઞાન જાય, ન ધ્યાન જાય. બધાને પ્રેમ ગમે છે. આપણે કોકવાર આરાધ્યને જોરથી ખીચાય તો મારો બેટો શું કહે? મમ્મી આ જ વસ્તુ પ્રેમથી કહેવાતી ને. અરે તારી ભલી થાય, તું ગુસ્સો કરસ તો આ જ વસ્તુ બા પ્રેમથી કીધી હોત તો હું માની જાત ને. એને ખબર પડે જ કે તમે ખીજાવ ને બા એના કરતાં પ્રેમથી કહો ને. તો બાળક હોય, વ્યક્તિ હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રેમની અસર બધા એને થાય છે. મેં વચ્ચે એક ઇંગ્લિશમાં એક નાનું 4 વાક્યનું વાંચ્યું હતું કે એક કોઈ ના ભૂલી ગઈ, એણે ગુલાબનો છોડ વાવ્યો. એની વહુને કે બીજી બાજુ તું વાવ.
હવે પહેલાં કોને ઉજરે છે જોઈએ. એટલે દરેક સ્ત્રીને એવું હોય કે ભાઈ હું જ બધું બરાબર, મને જ બધું આવડે, મારા જેવું કોઈ નહીં. એટલે પાણી, ખાતર, પ્રકાશ. ઓલા ભાઈ હતા ને રોજ પાંદડીને સવારે ઓમ ભૂર્ભુરસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય દેવ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જ્યારે આવે જાય, બહાર બેસે, છાપું વાંચે તો 10-12 વાર તો એ ત્યાં બેસે ખુરશી લઈને, અને એ પાનને, એ છોડને, એ મૂળને, એ ડાળને, એ પાંદડીને સ્પર્શ કરી કરીને આ બોલે. ને ઓલા બેન થાય તો સારું, નહીંતર આપણો સ્વભાવ પાછા બધા એમ કહેશે કે તું તો આવી જ છો, અને આ તો આ બધા એમ કહે છે કે તાર વર બહુ શાંત, એટલે શું અમે કાંઈ અશાંત છીએ? આવા વિચાર રોજ નેગેટિવ આવે કે મારે સારું થવું હોય તો આ છોડ સારું. હવે થોડો વખત પછી આ એવું પહેલું કયું? ઓલા ભાઈવાળું, અને અંદર કળી બેઠી, અને ગુલાબી કલર એટલો સુંદર કે નિરખતા નયના તૃપ્ત ન થાય. અને ઓલા બેનનું બળી ગયું. કેમ? નેગેટિવ જ વિચારતા હતા. અને આ રોજ ઓલો શ્લોક એને એક જ આવડતો હતો, એને બીજું ભગવાન 1-2 જ આવડતું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ને ઓમ ભૂર્ભુવઃ. એટલે સાયકલ લઈને, ત્યારની વાત છે, સાયકલ લઈને ઓફિસ જાય તો જે સવારે યાદ આવી ગયો કે ઓમ ભૂર્ભુવઃ તો એ, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય યાદ આવ્યું તો તે. તો આ ગુલાબનો છોડી જીવા ત્યાં સુધી રહ્યો. કેમ? એ તો પ્રેમ કે બાત હે. એવું તો અહીંયા શું કહે છે કે પહેલું સોપાન ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, બીજું સોપાન ઈશ્વર પ્રત્યેની આસક્તિ. આસક્તિ है लेकिन जा नहीं सकते. આપણે હજી પ્રેમમાં જ નથી પડ્યા, આસક્તિની તો વાત જ ક્યાં. પ્રેમ આપણે કેવો ટુકડામાં કરીએ, દીકરાને કરીએ, દીકરીને, વહુને, પૌત્રને, પૌત્રીને, વરને, વાડીને, વજીફાને, બંગલાને, ગાડીને, સ્ટેટસને, માનને, મર્તબાને, ઘરને, ગાડીને, દાગીનાને. એમાંથી વધે એટલો પ્રેમ પ્રભુના. એકવાર બધો પૂર્ણ પ્રેમ કરી તો જુઓ, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરી જે કરે તે, કરી તો જુઓ. ફૂલોમાં ફોરમ કોઈ, ભરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. આકાશને અધર કોઈ, રાખે તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુએ. સમુદ્રને કોઈ ઉલેચી જુઓ રે મારો વાલો કરે તે, કરી તો જુઓ. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, પંચતત્વનું આ પૂતળું બનાવ્યું. પૂતળામાં પ્રાણ કોઈ, ભરી તો જુઓ મારો વાલો કરી તો રે કોઈ, કરી તો કરી તો તો પહેલું સોપાન કયું? પ્રેમ. બીજું આસક્તિ. ત્રીજું સોપાન
ઈશ્વર તરફની વ્યસન દશાના પ્રેમ, આસક્તિ ને વ્યસન. મનને નિરુદ્ધ બનાવનારું દુનિયામાં જો કોઈ મોટું સાધન હોય તો પ્રેમ છે. મેં હમણાં છોડની વાત કરી, વચ્ચે પોપટની વાત કરી હતી, ગાયોની વાત કરી હતી. પ્રેમ બધું જ કરી શકે, પણ પ્રેમ સાચો હોવો જોઈએ, સ્વાર્થી ન હોય. કોઈ બહુ પૈસા હોય, કાલે જ વચનામૃતમાં સાંભળ્યું હતું, એ કે આપણા ઘર મનોરથ હોય ને કોઈ બહુ પૈસાવાળું આવે ને એટલે આપણે એને આવો ને અહીં આગળ બેસો ને 2 જણને ઉઠાડીએ ને વળી પાછી એને હાથમાં પાણીની બોટલ દઈએ ને ફાવે છે ને, એટલે ભાઈ તારો કર ને. આ પ્રેમ નથી. પ્રેમમાં તો જેનો અધિકાર હોય એ આવશે. આજે જ આપણે અસારવા ગયા, જેનો અધિકાર હતો એવું. વ્રજમાં જવાના, આપણે કહીએ ટિકિટ બુક કરાવે એ જવાના, પણ મહારાણીમાં બોલાવે, વલ્લભ કૃપા કરે અને પરદેશ ઠાકોરજીને ઘરે તો જ જવાય. તે વલ્લભ પાસપોર્ટ આપે, મહારાણીમાં વિઝા આપે તો ઠાકોરજી રૂપી વ્રજ પરદેશ જવાય. આપણી ઈચ્છાથી અત્યારે હોશિયારી કરીએ કે 9મીએ પ્રભુ કે મારી ઈચ્છા હોય તું આવે, પણ વિનંતી રોજ કરીએ મહારાણીમાં છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડું ખાય. અમે તો દોષથી ભરેલા જ છીએ, પણ અમને ખબર તું દોષ સામું નહીં જોવે. જ્યારે માણસના અંતઃકરણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે ત્યારે મન ત્યાં દોડી જાય છે. પ્રેમ નામનો પદાર્થ મનનું વધારેમાં વધારે આકર્ષણ કરે છે. તમને પ્રેમ થઈ જાય ને પછી તમારું મન બીજે નહીં જાય, ત્યાં જ જશે. હમણાં એક જણે કીધું કે ઈલાબેન, જ્યારે કલ્યાણરાયજીનો કોકનો ઉત્સવ હતો કે ગોવિંદરાયજીનો, તો એ કે રાતના હું એ કે વિચાર કરતી હતી કે વલ્લભના 2 બાલ લાલન, ગોપીનાથજી અને ગુસાઈજી, અને ગુસાઈજીના 7, એમાં પહેલાં ગિરધરજી, તો બીજા એ કે ગોવિંદરાયજી મને યાદ જ ન આવે. મને એ ખબર કે પહેલાં પૌત્ર કલ્યાણરાયજી, પણ એ કહે કે બીજું પછી 11, સાડા 11, 12 વાગ્યા. પછી વિચાર કરતાં કરતાં સૂઈ ગઈ. એ કે તમને સાચું કહું, હજી ઠાકોરજી પુષ્ટ કરાવે 1.5 મહિનો થયો છે. હવે સેવામાં ગઈ ને તો એ કીર્તન કયું આવ્યું ખબર છે? એમાં 7 બાળકોના નામ આવ્યા: ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. એ કે થોડીક વાર આમ પુસ્તકમાં હાથ મૂકીને આંખમાંથી નસરોની ધારા સજલ થઈ ગયા નેત્ર મારા, કે હજી તો 1.5 મહિનો નથી થયો. એ કે મારું નામ ન દેતા પ્રગટ કરે, પણ આ તો એ કે તમે જે આમ આગ્રહ કરતા ને તું પુષ્ટ કરાવી લે, તું પુષ્ટ કરાવી લે, ત્યારે મને થોડાક દી તમારા ઉપર ગુસ્સો આવતો હતો, પણ આટલો બધો પ્રભુ પ્રેમાળ. પછી કે સાંજે છે ને 4 બેટીજીનું નામ યાદ કરું: દેવકા, સત્યભામા, લક્ષ્મી. લક્ષ્મી સત્યભામા 2 અગ્રજની અનુહાર અરે રસમાં. એ 2 બેટીજી ગોપીનાથજીના હતા, અને 4 હતા દેવકાને એ ગુસાઈજીના. તો હું એટલું જાણતી હતી કે 4 બેટીજી, તો આમાં ગણું તો 6 થાય. કે એ દિવસે સાંજે તમે સત્સંગમાં બોલ્યા કે આ 2 બેટીજી અગ્રજની અનુહાર એટલે ગોપીનાથજીના, અને આ 4 દેવકાને. તો પ્રભુ તમે એના માટે પ્રેમ રાખો છો ને એનાથી વધુ પ્રેમ તમારા ઉપર એ રાખે છે. 9મા વલ્ગાખ્યાનમાં બધાય બાળકોના નામ, બધી બેટીજીના નામ, બધા વહુજીના નામ, ક્યાંય જવું જ નથી પડતું. તમે દ્વારકેશીકૃત મૂળ પુરુષ વાંચો એટલે વલ્લભમાં તમને એટલો આનંદ આવે. આ પ્રેમ, આસક્તિ અને વ્યસનમાં પરિવર્તન પામતા પામતા છેવટે તન્મયતામાં ફેરવે. 4 તબક્કા: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા.
તૈમનતા છેલ્લી અવસ્થા. એના બધા 10 લક્ષણો છે. એ જ્યારે આ બધું આગળ આવશે ત્યારે આપણે એનું અંદર વિવરણ કરીશું. આપણે જે પ્રેમ જ નથી કરતા, ટુકડામાં કરીએ છીએ. પણ કાંઈ વાંધો નહીં, પ્રભુ ઘરમાં પધાર્યા છે તો સાથે રહેશું એટલે પ્રેમ થવાનો છે. દીકરી લગ્ન કરીને જાય ને ત્યારે થોડી મૂંઝાતી હોય. અત્યારની વાત જે હું કરીશ ને એ બધી આપણા જમાનાની. બધા અજાણ્યા હોય, વરે અજાણ્યો હોય. પેલા ફરવાય નહોતા જવા દેતા, કુંવારા તેડાય નહોતા કરવા દેતા. પણ ધીમે ધીમે વર રહેવા માંડે તો વરને એ પ્રેમ કરવા માંડે અને આ વર એને પ્રેમ કરવા માંડે. લૌકિક. પ્રભુ આપણી સાથે રહેશે, આપણે એમની પાસે રહેશું, એ આપણી માથે રહેશે તો પ્રેમ તો એની મેળાએ થઈ જશે. શરત એટલી સ્વરૂપ સેવા ઘરમાં હોવી જોઈએ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આપણી યાત્રા અત્યારે વૃંદાવનમાં છે. રોજ એક નવા મંદિરનું અનુસંધાન. ભલે પુષ્ટિ માર્ગે કંઈ નથી, પણ વ્રજનું છે ને. ઠાકોરજી એલું વૃજપાસુરને માર્યો એટલે બધાએ કીધું કે હવે તે જે ગૌવંશને માર્યો છે, હવે તો બધે 68 તીરથ કર્યો. આ વાત બધાને ખબર છે એટલે ટૂંકમાં કરો. લાલો કે તમે કયો એમ. વ્રજવાસી કે આ બધી યાત્રા કરીને આવે તો બાપા કેટલો સમય થાય. રાધાજી કે મારે તો પ્રાણ નીકળી જાય. ગોપીઓ કે અમે જીવી જ ન શકીએ. સખા સખી રાધા બધાએ કહ્યું રાધાજી એ કે તીર્થોને જાય બોલાવી લ્યો ને. તો લીલી પરિક્રમા એટલે કહેવાય છે. વરસાદ આવે ને પછી લીલું થઈ જાય અને બધા અહીંયા આવી જાય. હવે બધા તીર્થોના રાજા પ્રયાગરાજને બોલાવ્યા. ક્યાં? કાશીમાં. એટલે મિટિંગ બોલાવી કે બધા આવો. બિચારા બધા ગયા. વ્રજનું ગયું. પ્રયાગરાજે પ્રભુને ફરિયાદ કરી કે મને રાજા બનાવ્યો. શું મતલબ? કે કેમ? એ કે બધા આવ્યા, વ્રજ નો આવ્યું. એ કે આ બધા તીર્થો જ, વ્રજ મારું ઘર છે. એટલે બધા તીર્થો પ્રભુને શરણ આવ્યા. ભાદરવા મહિના પ્રયાગ આવ્યું. આપણે ત્રિવેણી સંગમ જઈએ છીએ ને ત્યાં. હા, તો પછી કીધું હવે બધા સ્વસ્થાને જાઓ. એ કે પ્રભુ આવ્યા છે ને તો 4.5 મહિના ત્યાં રહેવા જ દો.